આગામી સમયમાં આવનાર નવા વર્ષના 31 તહેવારમાં પાર્ટીના આયોજન અનુસંધાને ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હોટલ, કાફે, પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસના માલિકો તથા સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર સાહેબ, સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર, ઝોન 6 સાહેબ નાઓ દ્વારા સુરત શહેરમાં આયોજિત થનાર તહેવારોના આયોજનો શાંતિપૂર્ણ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અણબનાવ ન બને તેવા હેતુસર પૂર્વ આયોજન સાથે વ્યવસ્થાપન કરવા જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અન્વયે આજ રોજ તારીખ 26/12/2024 ના રોજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી દીપ વકીલ, જે ડિવિઝન સાહેબનાઓની અધ્યક્ષતામાં ડુમસ પોલીસ સ્ટેશન તથા ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટલ, કાફે, પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસના માલિકો તથા સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ કમિશનર શ્રી દીપ વકીલ, જે ડિવિઝન સાહેબનાઓની અધ્યક્ષતામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.વી. ભરવાડ સાહેબનાઓ દ્વારા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ. તિવારી તથા સર્વેલન્સ સ્ટાફની હાજરીમાં ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હોટલ, કાફે, પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસના માલિકો તથા સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. આગામી સમયમાં આવનાર 31ના તહેવારમાં પાર્ટીના આયોજન અનુસંધાને દારૂની પાર્ટીનું આયોજન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય વગેરે બાબતે સમજ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હતી. ઉપરાંત તમામ ફાર્મ હાઉસ, કાફે તથા હોટલોમાં કોઈ પણ પ્રકારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિ ન થાય તેમજ કાયદાકીય જોગવાઈઓનું ચુસ્તપણે અનુસરણ થાય, જેમાં ખાસ ડીજે, લાઉડસ્પીકરમાં મોટા અવાજે ગીતો વગાડવા નહીં અને સમય મર્યાદાનું પાલન કરી લાઉડસ્પીકર બંધ કરી દેવા અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાઓનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહે છે તેમજ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારી સમૂહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.